ચિત્તલમાં 130મો નેત્ર યજ્ઞ રામાણી પરિવારના સહયોગથી યોજાયો. સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિત્તલના સંયુક્ત ઉપક્રમે જીથુડીના બાબુભાઈ શંભુભાઈ રામાણીના પરિવારના સહયોગથી મનુભાઈ રામાણી અને રમેશભાઈ રામાણીની ઉપસ્થિતિમાં સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 130મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો, જેનું દીપ પ્રાગટ્ય બટુક હનુમાન મંદિરના મહંત અને જાણીતા લોક સાહિત્યકાર કૌશિકભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય જયંતિભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન જેબી દેસાઈ વગેરેની ઉપસ્થિતિમાં 130નો નેત્ર નિદાન કેમ્પ યોજાયો, જેમાં 85 દર્દીઓને તપાસવામાં આવ્યા અને તે પૈકીના 22 દર્દીઓને રાજકોટ રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યા ભારતી ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કરેલ. કેમ્પને સફળ બનાવવા માટે નેત્ર યજ્ઞ આયોજિત સમિતિના દ્વારા સુંદર સંકલ્પથી નેત્ર યજ્ઞ સફળ કરવામાં આવ્યું. એટલા માટે રામાણી પરિવારને આવો વિચાર આવ્યો ની અહીંના સહયોગી દાતા બને એટલે આપણે એને એકવાર જોરદાર તાલીઓના સ્વીકાર કરીએ. કારણ કે એને એવો વિચાર આવ્યો, એનું જોઈને બીજાને પણ એવો વિચાર આવે કે અમે પણ આમાં સહયોગ કરી. આજે બિપિનભાઈ કેટલામો છે? 130મો નેત્ર નિદાન કેમ્પ, અને એમાં હું લગભગ પહેલો નિદાન કેમ્પ થયો ને ત્યારથી આવું છું. મને આવે ત્યારે એમ ક્યાંક ઘડી બોલી જાવ, એટલે હું બ્રાહ્મણ તરીકે હું કામ શ્લોક બોલી જાઉં કે તમારું ઓપરેશન. ભારત માતા કી. આપ સૌ જાણો છો એ પ્રમાણે વિદ્યા ભારતી ટ્રસ્ટ અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે દર મહિનાની 26 તારીખે આપણે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. આજના આ કેમ્પના સહયોગી બાબુભાઈ શંભુભાઈ રામાણી જીથોડીવાળાના સહયોગથી આપણે આ 130મો નેત્ર નિદાન કેમ્પ સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. આજના કાર્યક્રમમાં ખાસ પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને સરસ્વતી વિદ્યા ભારતી પીઠ ચિત્તલ બંનેના સંયુક્ત ઉપક્રમે રામાણી પરિવારના સહયોગથી 130મા નેત્રયજ્ઞ કેમ્પનું આજે ચિત્તલ મુકામે આયોજન થયેલ, જેની અંદર 85 પેશન્ટની તપાસ કરવામાં આવી અને 25 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવી. તમામ નિઃશુલ્ક છે, જેમાં પેશન્ટને કોઈ પણ પ્રકારનો કાંઈ ખર્ચો રહેશે નહીં. આવું જવું રહેવું ઓપરેશન તેમજ જમવાથી માંડી તમામ સંસ્થાઓ દ્વારા ખર્ચો પૂર્ણ કરી અને દર્દીઓને મફત સુવિધા આપવામાં આવે છે.